सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो ग्रंथकार जो उपदेश કરવામાં આવ્યો એની જોડી પાછા બીજા શબ્દોમાં શાસ્ત્રના આધાર આપી રહ્યા છે। તો આગળ પણ જે નિશ્ચય કરવામાં આવ્યો શાસ્ત્રોમાં કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, મુખ્યત્વે માંડુક્ય ઉપનિષદમાં કારિકામાં तो ये वस्तु आपने 254 में पछीना श्लोक में कहे छे निद्रा कल्पित देश काल विषय ज्ञात्रादि सर्वं यथा मिथ्या तद्वदिहापि जागृति जगत् स्वाज्ञान कार्यत्वतः यस्मादेवमिदं शरीरकरण प्राणाहमाद्यप्यसत तस्मात् तत्त्वमसि प्रशान्तममलम् ब्रह्माद्वयं यत्परम्। तो बृहदारण्यकोपनिषद में कहेवामां आव्युं स्वप्नावस्था विषे न तत्र रथाः न रथयोगाः न पंथानो भवन्ति। स्वप्न में आपणे जे रथ घोड़ाओ रथना मार्ग आ बधानो अनुभव करीए छीए, सहल करता होय, यात्रा करता होय। उपनिषद कहे छे आनुं कशुं वास्तवमां त्यां होतुं नथी, स्वप्नमां। रथान रथयोगान पथ सृजते। तो બધું આવે છે ક્યાંથી? સૃજતે। આ સ્વપ્ન દ્રષ્ટા પોતે આ બધાનું સર્જન કરે છે, આત્મા સર્જન કરે છે।
રથાન રથયોગાન પથ, રથ છે, ઘોડાઓ છે, માર્ગ છે, આ બધાનું સર્જન કરે છે. એનો અર્થ એ છે કે સ્વપ્નમાં જે કે અનુભવાય છે એ માત્ર કલ્પનાનું સર્જન છે, એમાં કોઈ પ્રકારની વાસ્તવિકતા નથી. નિદ્રા કલ્પિત દેશકાલ, આ બધા માટે દેશની કાળની બધાની પણ કલ્પના કરવી પડે. કેમ? કારણ કે આ સ્વપ્નનો અનુભવ તો આપણને અત્યંત સૂક્ષ્મ નાડીમાં થતો હોય છે. તો ત્યાં પેલા રથ અને ઘોડાઓ અને માર્ગ આ બધાનો સમાવેશ કરવાની કોઈ ત્યાં જગ્યા અવકાશ, દેશ એટલે અવકાશ નથી. આપણે રથમાં કેટલો વખત સુધી સહેર કરીએ, કેટલા સ્થળોએ જોઈએ, યાત્રાઓ કરીએ, એટલો લાંબો સમય પણ હોતો નથી. સ્વપ્ન તો બહુ ટૂંક સમયમાં જ પૂરું થતું હોય છે. નિદ્રા કલ્પિત દેશકાલ અને વિષયો, રથ કહો, ઘોડાઓ કહો, માર્ગ કહો, કોઈ વિષયો પણ હોતા નથી ત્યાં આગળ. તો નિદ્રામાં દેશ, કાળ, વિષય આ બધા કલ્પિત છે. ક્યાં? નિદ્રામાં. નિદ્રા દોષને કારણે સ્વપ્નમાં. જ્ઞાત્રાદિ, અરે ભાઈ, જેનો અનુભવ થાય છે તો કલ્પિત છે, પણ અનુભવ કરનાર જ્ઞાતા પણ કલ્પિત છે. આત્મા ખરો, પરંતુ એ સ્વપ્નના વિષયોના સંદર્ભમાં પોતે જ્ઞાતા બની જાય, સ્વપ્ન દ્રષ્ટા બની જાય. સર્વમ યથા મિથ્યા. આમ સ્વપ્નમાં જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ, દ્રષ્ટા, દૃશ્ય, દૃશ્યમ આ સમગ્ર મિથ્યા છે. મિથ્યા એટલે કલ્પિત છે, એની કોઈ સત્યતા નથી. દર્શન ભાસમાનમ મિથ્યા, સ્વપ્ન ગજાદિવત. દર્શન ભાસમાનમ મિથ્યા, જે છે નહીં પરંતુ ભાસે છે એનું નામ મિથ્યા. તો સ્વપ્નને મળેનું સુંદર દૃષ્ટાંત છે સ્વપ્ન ગજાદિવત. આ સ્વપ્ન હાથી, ઘોડા વગેરે જે ભાસે છે, જે છે નહીં એને કહેવાય મિથ્યા. એટલે સ્વપ્ન મિથ્યા છે તો સિદ્ધ થઈ ગયું. આપણો પોતાનો અનુભવ પણ છે. પ્રબોધે અપ્રતીયમાનત્વાત, કે જાગીએ ત્યારે એમાંની કશી વસ્તુ આપણે પ્રતીત થતી નથી, કશી વસ્તુ રહેતી નથી, કશો અનુભવ થતો નથી. નિદ્રાર્વ દોષજન્યત્વાત, આ સ્વપ્નના બધા જગત છે, પદાર્થો એ ક્યાંથી જન્મ્યા? નિદ્રારૂપી દોષમાંથી જન્મ્યા. સ્વપ્નનું સર્જન થાય છે દોષને કારણે. આત્મા છે નિદ્રાથી આચ્છાદિત થઈ ગયો હોય છે, આવરણ અને વિક્ષેપ શક્તિમાંથી આ સ્વપ્નનું સર્જન થાય છે, માટે મિથ્યા છે. જો સ્વપ્ન સત્ય હોત તો જાગ્યા પછી પણ આપણને એ બધા પદાર્થોનો અનુભવ નથી થતો. દૃષ્ટ નષ્ટ સ્વરૂપત્વાચ, હમણાં જોયું, હમણાં નષ્ટ થઈ ગયું. તો આ બધા મિથ્યાત્વના લક્ષણો છે. આ બધા લક્ષણો સ્વપ્ન જગતને, સ્વપ્નના પદાર્થોને, દ્રષ્ટા, દૃશ્ય, દર્શન બધાને લાગુ પડે છે. માટે સ્વપ્ન જગત મિથ્યા છે, સ્વપ્ન મિથ્યા છે. યથા મિથ્યા, મિથ્યા કોને કહેવાય? બાધ યોગ્યમ, જેનો બાધ થાય છે એનું નામ મિથ્યા. તો સ્વપ્નનો સંપૂર્ણ બાધ થાય છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગીને જોયું તો કશું દેખાતું નથી, ઊંઘમાં બધા અટપટા ભોગ કલ્પના હતા. માટે આ સ્વપ્ન જે કેવું છે? મિથ્યા છે. એનો બાધ થઈ અગત્યમાં શું છે કે એ જરાય રહેતું નથી. ક્યારે રહેતું નથી? જ્ઞાનના પ્રકાશમાં જાગ્રત થવાથી આપણને જ્યારે આ વાસ્તવિકતાનું જ્ઞાન થાય છે ત્યારે સ્વપ્ન રહેતું નથી, એનો બાધ થઈ જાય છે. એ કોઈ અંશે છોડ્યા વગર અદૃશ્ય થઈ જાય છે.
જો રજ્જુ સર્પનો બાદ થાય અર્થાત એ રજ્જુ સર્પ કોઈ પ્રકારનો અંશ છોડ્યા વગર અદૃશ્ય થઈ જાય છે. આ છે મિથ્યાનું દૃષ્ટાંત સ્વપ્ન. તદ્વત હવે એ જે સમજે છે એને આગળ વધારે છે, એને જાગ્રતની અંદર લાગુ પાડે છે. તદ્વત ઇહાપી જાગૃતિ જગત સ્વ અજ્ઞાન કાર્યત્વતઃ મિથ્યા. તે પ્રકારે જાગ્રત જગત પણ મિથ્યા છે. જે પ્રકારના લક્ષણો સ્વપ્ન જગતમાં છે એવા લક્ષણો જાગ્રતમાં પ્રાપ્ત થાય છે, માટે જાગ્રત પણ મિથ્યા છે. સ્વપ્નમાં દ્રષ્ટા છે, દૃશ્ય છે, બધા પદાર્થો છે, અનુભવો છે, તેમ જાગ્રતમાં દ્રષ્ટા છે, દૃશ્ય છે, આ બધા અનુભવો છે એ સમાનતા છે. સ્વપ્નના પદાર્થો જુદા પ્રકારના હોય, જાગ્રતના પદાર્થો જુદા પ્રકારના હોય, એવી જાતના બધા ભેદો છે, વિશેષતાઓ છે. માટે આપણે એને બે અવસ્થા કહીએ, સ્વપ્ન જાગ્રત. એટલે બધી રીતે સમાન નથી, પણ આ અંશમાં સમાનતા છે. ત્યાં પણ દ્રષ્ટા, દૃશ્ય, ગ્રાહ્ય, ગ્રાહક એ પ્રકારનો ભેદ છે. જાગ્રતમાં પણ છે. તેથી એ લક્ષણ લાગુ પડ્યું જાગ્રતમાં, માટે જાગ્રત જગત પણ મિથ્યા છે. તો ચાલો, સ્વપ્ન મિથ્યા છે કારણ કે એ નિદ્રારૂપી દોષમાંથી જન્મેલું છે. તો જાગ્રત કેમ મિથ્યા છે? સ્વ અજ્ઞાન કાર્યત્વતઃ. ત્યાં પણ અજ્ઞાન છે. આ સ્વપ્ન દ્રષ્ટાને કે હું જાગ્રત છું એ પ્રકારના પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે કલ્પના થાય છે. તેવી રીતે આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, એ આવરણમાંથી વિક્ષેપ જન્મે. વિક્ષેપ એટલે સર્જન. તો જે સ્વપ્ન જોઈ રહ્યો છે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, માટે કલ્પના થાય છે. તેવી રીતે આ જાગ્રત અવસ્થામાં પણ આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે વિક્ષેપ આ જગતની ઉત્પત્તિ થઈ. આ બધું શાસ્ત્રમાં તો જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. જેવી રીતે જ્ઞાન થવાથી સ્વપ્ન વસ્તુ રહેતી, તેવી રીતે જ્ઞાન થવાથી આત્માના પોતાના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન થવાથી જગત નામની કોઈ વસ્તુ રહેતી. એટલે જગત સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. કરવું હોય તો પછી વ્યવહાર વખતે ભલે જગત તમને ભાસતું હોય તો પણ એ તો કેવું છે, આપણે જાણે કે સ્વપ્નમાં જાગી જઈએ ને જો કે આ સ્વપ્ન છે એ રીતે જ્ઞાની પુરુષ જાગ્રતમાં જાગી જતા હોય છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ સ્વપ્ન જેવી રીતે ચિત્તનો વિલાસ છે, તેમાં ચૈતન્યનો વિલાસ છે. વાસ્તવમાં જે છે તે એક અદ્વિતીય છે બ્રહ્મ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો આ જાગ્રત જગત મિથ્યા છે. તો ત્રીજી પંક્તિ યસ્માદેવમ. આવું હોવાને કારણે સમગ્ર જગત મિથ્યા છે. તો આપણો દેહ છે, પ્રાણ છે, ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ, ઉપાધિ પણ જગતનો જ અંશ છે, માટે પણ મિથ્યા છે. મિથ્યા કોને કહેવાય? જે નથી પરંતુ ભાસી રહ્યું છે. એ દસત ભાસમાનમ. તો ભાસે છે મારે સત્ય હોય એવો નિયમ નથી. એ સ્વપ્નના આપણા અનુભવથી જોઈએ છીએ કે બધું ત્યાં ભાસતું હોય છે, પણ જાગીને જોવું તો દિશે નહીં, એટલે એનો બાદ થાય છે. મારે જગત મિથ્યા છે. તેવી રીતે આ જાગૃત જગત મિથ્યા હોય તો જે નથી એવા દેહમાં બુદ્ધિ આ પ્રકારની પારમાર્થિક રીતે કહેવામાં આવ્યા કે વાસ્તવમાં ઉપાધિ છે જ નહીં અને ભાસી રહી છે. તું શેમાં હમભાવ કરી રહ્યો છું? જે છે ને એમાં જ હમભાવ કરી રહ્યો છું. યસ્માદેવમ ઇદમ શરીર કરણ પ્રાણાહમ અહમ આદિ અપી અસત. જો સમગ્ર જગત મિથ્યા હોય, અસત હોય, તો પછી આ શરીર, કરણ એટલે ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ, અહંકાર, આ બધું શું છે? એ પણ અસત છે.
સ્થૂળ અને સૂક્ષ્મ બધું જ જગત કેવું છે? મિથ્યા છે. એટલે ટૂંકમાં જેનો બાદ થઈ શકે છે. તું તારી દૃષ્ટિ હટાવે લે તો જગત રહેતું નથી. તું પસંદ કરે તો જગત છે. તું મન ઇન્દ્રિયો દ્વારા સંપર્ક કરે તો જગત છે, પણ ન કરે તો જગત નથી. આગળ કહે છે જગત તો મનની કલ્પના છે. સુષુપ્તિ અવસ્થામાં ગાઢ નિદ્રામાં મન નથી તો જગત નથી. અને જાગી જઈએ પછી મન છે ત્યારે જગત છે. એટલે અન્વય વ્યતિરેકથી કે મન નથી તો જગત નથી, મન છે તો જગત છે, માટે આ જગત મનની જ ઉપજ છે. ઇદમ શરીર કર્ણ પ્રાણ અહમ આદ્યપી. જેને તું આત્મા માને છે તેની વાત છે. શરીર તું આત્મા માને છે, પ્રાણને, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, અહમ, આ બધું જગત અંતર્ગત છે. એની સત્યતાનો વિચાર કર કે આત્મા કહેવડાવવા યોગ્ય છે કે નહીં. એમાં કોઈ નક્કરતા નથી, સત્યતાને ભાષે છે ખરું, પરંતુ એમાં કોઈ નક્કરતા સત્યતા નથી. અંતેથી તું શેમાં અહમભાવ કરી રહ્યો છે? પ્રાણ અસત, અને માટે એમાંથી તો આ જેને આત્મા માનવા આવે છે, આ બધી ઉપાધિ કેવી છે? અસત છે, મિથ્યા છે, નથી પણ ભાસી રહી છે, અને માટે એ આત્મા કહેવાનું કોઈ રીતે લાયક નથી. એ પ્રકાર અહમભાવ દૂર થાય. મિથ્યા હોવાને કારણે બાદ યોગ્ય છે, મારે એ તારી દૃષ્ટિથી અદૃશ્ય થઈ ગયા. તું નિર્ણય કરે કે હું આમાં અહમભાવ નથી કરતો, મારે આને જોવું નથી, તો રહેતું નથી. તું જુએ અર્થાત મન જુએ તેનું જગત છે. મન નિશ્ચય કરે નથી જોવું તો જગત રહેતું નથી. આપણે ઊંઘી જઈએ ને ત્યારે નિશ્ચય કરવામાં નથી જોવું, નથી રહેતું. જાગી પછી જોવું છે તો છે. આમ તમે જુઓ છો જગત છે, નથી જોતા તો નથી. એના માટે તું કોણ છે? આ જગત રહિતનો છે, ઉપાધિ રહિતનો છે. તસ્માત પ્રશાંતમ અમલમ અમલમ બ્રહ્મ અદ્વયમ યત પરમ બ્રહ્મ તત્વસી. આગળની પંક્તિ તે કારણથી તું કોણ છે? તું કોઈ જીવાત્મા નથી. જીવાત્માનો જે અંશ છે એને ઉપાધિનો એ તું નથી. જીવાત્માનો જે સ્થાયી અંશ છે, જે સત્ય અંશ છે, એ કયો છે? પરમ બ્રહ્મ અદ્વયમ અમલમ પ્રશાંતમ. એ પરમ બ્રહ્મ તું છે. આ પ્રકારે એનો જ ઉપદેશ છે આ 3 શ્લોકોમાં કરવામાં આવ્યો. હવે પછી આ ગ્રંથની પ્રક્રિયા બદલાય છે. હવે પછી 10 શ્લોકોની અંદર એ કહે છે કે ભાઈ આ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે ત્યારે ઉત્તમાધિકારનું તરત જ્ઞાન થઈ જાય છે. પરંતુ આ મંદ મધ્યમ અધિકારી હોય, જેને ઉપદેશની સમજ તો પડે એ પણ જ્ઞાન થતું નથી, તો એની માટેનું સાધન કહે છે ભાવના. આ પ્રકારનું ધ્યાન કરો. તમે આત્માનું બ્રહ્મ રૂપે ધ્યાન કરો તો એ પછી જ્ઞાનનું સાધન બને. એટલે શ્રવણથી જેને જ્ઞાન થતું નથી એને આ પ્રકારે ધ્યાનની પ્રક્રિયા 10 શ્લોકોમાં કહે છે. છંદોગ્યમાં તત્વમસીનો 9 વખત ઉપદેશ કરવામાં આવ્યો. અહીંયા
10 શ્લોકોમાં એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે છે શિષ્ય ધ્યાન કરી શકે એ માટે. 10 ધ્યાનના શ્લોકો છે. પણ મોટા સ્વામીજી હતા, એમને બહુ પ્રિય શ્લોકો. વિવેક ચોરાણી ગ્રંથ નવો પ્રિય હતો. જ્યાં જાય તે એ ગ્રંથ શીખવતા હોય. અને પછી બધા વિદ્યાર્થીઓને કે આ 10 શ્લોકો કંઠસ્થ કરો. પછી ક્યારેક બોલાવડાવે ખરા. કોઈ એવા એવા તો ત્યારે બોલાવડાવે ખરા. અહીં શબ્દાન વિદ્ધતયા, તો બ્રહ્મનું અનુસંધાન કેમ કરવું? શબ્દની મદદથી બ્રહ્મનું અનુસંધાન. આપણા મનમાં આ શબ્દને આપણે દોહરાવીએ તો શબ્દના અર્થના અનુસંધાનથી આત્મતત્વનું બ્રહ્મનું અનુસંધાન થાય. કારણ કે બ્રહ્મ કે આત્મા આ શબ્દનો અર્થ છે. એટલે દૃગ્દશમાં દૃશ્યાનુવિદ્ધ, શબ્દાનુવિદ્ધ આ પ્રકારની સમાધિની વાત કરવામાં આવી. શબ્દાનુવિદ્ધ એટલે શબ્દ જેમ મનમાં આવતો જાય તેમ તેમ એનો અર્થથી આત્મતત્વ જે છે એ પ્રગટ થતું જાય. તો બ્રહ્મ અને આત્માનું ઐક્ય જે છે આ 10 શ્લોકમાં આવિષ્કાર કરે છે. આ 10 શ્લોકનો છંદ છે રથોદ્ધતા, એવો છંદ છે. રથ જતો હોય ને એવું હશે મને લાગે છે. જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ દેશ કાલ વિષયાતિ વર્તિયત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. છેલ્લા શબ્દ છે ભાવય આત્મની. આત્મની ભાવય, આત્મની આત્મામાં એટલે કે અંતઃકરણમાં, બુદ્ધિ અંતઃકરણમાં ભાવય કર. આ શબ્દોના અર્થનું તારી બુદ્ધિમાં, તારા મનમાં અનુસંધાન કર. એ રીતે એ બ્રહ્મના ધ્યાન માટેનું સાધન બને. કારણ કે આ જે શબ્દો છે એનો અર્થ બ્રહ્મ થાય છે. તો પછી એ શબ્દના અર્થનું અનુસંધાન સાથે સાથે આત્માનું બ્રહ્મરૂપ અનુસંધાન થાય છે. એ પ્રકારે આત્મની ભાવય, તારા મનમાં ભાવના કર એટલે અનુસંધાન કર. ધ્યાન એટલે શું? આ શબ્દના અર્થનું અનુસંધાન કર. આ શબ્દના અર્થના દર્શન કર. કારણ કે શબ્દનો અર્થ શું છે? હું બ્રહ્મ છું. તત્વમસી, બ્રહ્મ તત્વમસી. યદ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. યદ બ્રહ્મ, જે બ્રહ્મ આ પ્રકારનું છે, તત્વમસી તે બ્રહ્મ તું છે. બ્રહ્મ કયા પ્રકારનું છે? એટલે બ્રહ્મ તત્વ, યદ બ્રહ્મ તત્વમસી એ બધા શ્લોકમાં જે છે ને એ દોહરાવવામાં આવે છેલ્લે. બ્રહ્મ જે આ પ્રકારનું છે તે બ્રહ્મ તું છે. બ્રહ્મ કયા પ્રકારનું છે એનું વર્ણન એક પછી એક શ્લોકમાં કરવામાં આવે છે. એટલે હું કયા પ્રકારનો છું, મારું શું સ્વરૂપ છે. તેથી જે પ્રકારના ભ્રમ મારે મારે સેવી રહ્યો છું એમાંથી શું છોડવાનું છે. તો ક્યારેક કંઈક છોડવાનું હોય, ક્યારેક કંઈ જોવાનું હોય. જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ બ્રહ્મ. યદ બ્રહ્મ, જે બ્રહ્મ જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ, દૂરમ ગચ્છતિ દૂરગમ. એટલે દૂરગમ એટલે દૂર છે, અર્થાત રહિત છે. બ્રહ્મ કેવું છે?
જાતિ નીતિ કુલ ગોત્ર રહિત છે, અત્યંત દૂર છે. આ બધાનો બ્રહ્મને કોઈ સ્પર્શ જ નથી. એવું કેમ કહેવાય? કારણ કે એ પ્રકારના ખ્યાલ હું મારા માટે સેવું છું. હું બ્રહ્મ છું. કેવું બ્રહ્મ છે? જાતિ દુર્ગમ, જાતિ રહિત. બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે હું છું એ પ્રકારની આમ જાતિ, હુંના ખ્યાલ સાથે આ જાતિ આવે છે. પુરુષ છું, સ્ત્રી છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, બાળક છું, યુવાન છું વગેરે વગેરે. નીતિ, આમ જાતિ સાથે નીતિ આવતી હોય છે. બ્રાહ્મણ હોય ને એટલે આપોઆપ જ ઔચિત્યેન સ્થિતિરૂપ નીતે હે. આમ બ્રાહ્મણનો ખ્યાલ આવે એટલે આપોઆપ જ બ્રાહ્મણનું શું કર્તવ્ય છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું યોગ્ય છે, એ પ્રકારની નીતિ કહો, નિયમ કહો, ધર્મ કહો, તરત જ પ્રગટ થાય છે. તો કે નહીં, એ નીતિ છે, ધર્મ છે, કર્તવ્ય છે, એ પણ એ બ્રહ્મનો ધર્મ નથી. જ્યાં જાતિ છે ત્યાં નીતિ છે, ત્યાં કુળ છે. ભારદ્વાજ કુલ એટલે કુળ, ગોત્ર ભારદ્વાજ ગોત્ર વગેરે. કુલ ગોત્ર દુર્ગમ. તો કુળ અમારું કયું છે, ફલાણા કુળના છીએ અને પેલા ગોત્રના છીએ વગેરે. આ પ્રકારે હું મારી જાતને ઓળખું છું. તેથી આ નિષેધ દ્વારા કહેવામાં આવ્યું કે હું કોણ છું? જાતિ નીતિ કુળ ગોત્ર આ બધાથી રહિત છું. આમાં કશું મને સ્પર્શ, આ તો ઉપાધિનો ધર્મ છે, મને સ્પર્શતું નથી. એવું બ્રહ્મ હું છું. નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. નામ રૂપ વર્જિતમ. બ્રહ્મનું કોઈ નામ પણ નથી. એ નામનું અધિષ્ઠાન છે, નામને ધારણ કરનાર છે, પણ એ નામ રહિત છે, રૂપ રહિત છે, ગુણ રહિત છે, દોષ રહિત છે. આ બધું ઉપાધિમાં છે, આ બધું જગતમાં છે. નામ રૂપાત્મા જગતમાં નામ છે, રૂપ છે, ગુણ છે, દોષ છે, સર્જનમાં આ બધું છે. મિથ્યામાં છે, પણ અધિષ્ઠાન જે છે એ આ સર્વથી રહિત છે. એ બહુ મોટી વસ્તુ છે, જે કલ્પનાની બહારની વસ્તુ છે. કે બ્રહ્મ જગતનું કારણ છે. આ જગતમાં નામ છે, રૂપ છે, ગુણ છે, દોષ છે, દરેક વસ્તુમાં. પરંતુ આ બધું જેમ ઉત્પન્ન થયું એ કારણભૂત જે બ્રહ્મ છે, અધિષ્ઠાન, એમાં કશું નથી. એટલે લોકો ગૂંચવાઈ જાય છે ને. પેલા સાંખ્ય લોકો વગેરે લોકો સત્કાર્યવાદી એમ માને કે ભાઈ કાર્યના ગુણ તો કારણમાં હોવા જોઈએ. તો આવ્યા ક્યાંથી? જગત તો કાર્ય છે, જગતમાં સત્વ રજસ તમસ છે, માટે કારણમાં હોવા જોઈએ. એટલે કલ્પના કરે કે ભાઈ આ પ્રકૃતિ છે, આ સત્વ રજસ તમો ગુણાત્મિકા એનું કારણ છે. બ્રહ્મ કાય તો નિર્ગુણ બ્રહ્મ કેવી રીતે આ બધા ગુણોનું કારણ હોઈ શકે? એ રીતે આ બધા લોકોએ જાત જાતની કલ્પનાઓ કરી છે. વેદાંત શાસ્ત્ર કલ્પનાથી કે તર્કથી સત્યનો નિર્ણય નથી કરતો. વેદાંતના લોકો તો શાસ્ત્રથી નિર્ણય કરે. સદૈવ સ્વમી ઇદમગ્ર આસીત. આ સર્વની ઉત્પત્તિ પહેલા સત હતું. કેવું? એકમેવા દ્વિતીયમ, એક અદ્વિતીય. એટલે નિર્ગુણ, નિર્દોષ, નિર્વિશેષ આ સત છે, એ જ આ જગતનું કારણ છે. એવું એમણે કહ્યું ત્યાં તો છે. એવું છે તમે કયા પ્રકારનું કારણ હોય? ઉપાદાન કારણ છે. આ જગત એની હંમેશા કાર્ય છે, અને એની ઉત્પત્તિ પહેલાં ઉપાદાન કારણ હોય. જેમ કે આ ઘડાઓ એની પહેલાં માટી હતા. તેમાં જગત જો સત હોય તો સત ઉપાદાન કારણ થયું. પણ આ જગતમાં છે, નામ છે, રૂપ છે, ગુણ છે, દોષ છે, દ્વૈત છે, ભેદભાવ છે. આ કારણ તો અદ્વિતીય છે, એટલે વિલક્ષણ છે. કાર્યમાં અને કારણમાં કોઈ પ્રકારની સમાનતા જ નથી.
પેલું એક છે, અનેક છે, અદ્વિતીય છે, પેલું પૂર્ણ છે, અપૂર્ણ છે, નિર્ગુણ છે, નિર્દોષ છે. આમ કાર્યકારણમાં કોઈ પ્રકારની સમાનતા નથી. ઉપનિષદ કહે છે ભાઈ કે આ બ્રહ્મ કારણ છે, સત કારણ છે, જગત કાર્ય છે. કઈ રીતે હોય? તો પછી એ પરિણામી ઉપાદાન કારણ ન હોય છે કે એ વિવર્ત ઉપાદાન કારણ, અર્થાત આ કાર્ય શું છે? કલ્પિત છે, સાચું નથી. આમાંથી તો નક્કી કર્યું. આ વાક્ય પરથી નક્કી થયું કે જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, અધિષ્ઠાન કારણ છે, એ પરિણામી કારણ નથી. એટલે શાસ્ત્ર પરથી આ બધી પ્રક્રિયાઓ આવી. વેદાંતમાં પ્રક્રિયાનું મહત્વ માત્ર શાસ્ત્રને સમજાવવા પૂરતું જ છે. પછી તમે એની જેટલી એને શું કહેવાય, એને કકાટ કરો, ચૂંથાછૂંથ કરો. એમાં બહુ અટવાઈ જાય છે લોકો. પ્રક્રિયામાં એક અજ્ઞાન, અનેક અજ્ઞાન, એક જીવ, અનેક જીવ. ચાલો, જે તમને સમજ માટે, ઉપનિષદના અર્થોનું ગ્રહણ કરવા માટે તમને જે અનુકૂળ લાગે, બધી પ્રક્રિયાઓ છે, પદ્ધતિ છે. પણ આ પ્રકારે ઉપનિષદના વાક્યને સમજવા માટે તો સમજી શકાય જ્યારે આવું હોય. એટલે ભલે જગત છે, જે કાર્ય છે, ગુણ દોષ ધરાવનારો છે, નામ રૂપ ધરાવનારો છે, પણ કારણ જે છે, અધિષ્ઠાન કારણ, એ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. જગતનું કારણ બ્રહ્મ છે, એમાં નામ રૂપ ગુણ દોષ એ બધાથી રહિત છે. દેશ કાળ વિષયાતિવર્તી અતીત્ય વર્તતે, જે અતીત છે અર્થાત વળી પાછું રહિત છે. દેશ કાળ વિષય, તો દેશનો પણ જેમાં ખ્યાલ નથી, સ્થળનો ખ્યાલ નથી, કાળનો ખ્યાલ નથી, વિષયનો ખ્યાલ નથી. આ બધા પદાર્થો દેશ કાળ વિષયમાં પરિચ્છિન્ન છે. પરંતુ જે દેશ કાળ વિષય આ બધા પ્રકારની પરિચ્છિન્નથી, ખ્યાલથી રહિત છે. એટલે કે જગતનો સંપૂર્ણ બાદ કરીએ તો જગતના કારણે પામી શકીએ. જો કારણ તો પરિણામી ઉપાદાન કારણ હોય તો પછી એને સંબંધ થયો તો જગત દ્વારા આપણે એને પામી શકીએ. આ તો સર્પ અને રજ્જુ જેવો સંબંધ છે. સર્પનો બાદ કર્યા વગર રજ્જુને પામી ના શકીએ. દેશકાલ વિષયાતિવર્તિયત, દેશકાળ વિષયને અતિવર્તીને અતીત્ય છે, અતીત છે. યદ બ્રહ્મ, બ્રહ્મ આવું છે. તત્વમસી, તે તું છે. આત્માની ધારે આ પ્રકારે તું તારા અંતઃકરણમાં, મનમાં, બુદ્ધિમાં અનુસંધાન કર કે હું આ બ્રહ્મ હું છું. પછી આગળ કહે છે, યત પરમ સકલ વાગ ગોચરમ ગોચરમ વિમલ બોધ ચક્ષુષ શુદ્ધ ચિદ ઘન મનાદિ વસ્તુ યત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. યત પરમ, સર્વોત્કૃષ્ટમ, જે પરમ છે, દેશકાળ વસ્તુ પરિચ્છેદથી રહી છે, સર્વ પરિચ્છેદ રહિત છે, પરમ છે, સર્વોત્કૃષ્ટ છે, પૂર્ણ છે. એટલે આ પરમનો અર્થ કે જે અતીત છે, આ વિદ્યા એનું આ કાર્ય છે, બધા અતીત છે, અથવા તો જે સર્વોત્કૃષ્ટ છે, પરમ બ્રહ્મ. સકલ વાગ અગોચરમ, જે વાણીથી અગોચર છે, અર્થાત વાણીથી જેનું વર્ણન ના થઈ શકે, શબ્દથી જેનું વર્ણન ના થાય. એટલે કે શબ્દનો વાચ્યાર્થ નથી. કેવાનો ભાવ રહે છે કે બ્રહ્મ છે, બ્રહ્મ શબ્દનો વાચ્યાર્થ પણ નથી. કે આત્મા, આત્મ શબ્દનો વાચ્યાર્થ એટલે કે
આત્મા શબ્દનો સીધે સીધો અર્થ આત્મા ના થાય. બ્રહ્મ છે કોઈ પણ શબ્દનો વાચ્યાર્થ નથી, એટલે કે વાણીથી ઉચ્ચારાતો શબ્દ છે એનો અર્થ બ્રહ્મ ના થાય. એટલે શબ્દની ત્યાં ગતિ નથી, મનની પણ ગતિ નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. ત્યાં ચક્ષુની ગતિ નથી, ચક્ષુની પહોંચ નથી, વાણીની પહોંચ નથી, મનની પહોંચ નથી. કેમ? કારણ કે આત્મા છે એટલા માટે. એમ ના માનું કે ત્યાં છે મળે પહોંચ નથી. કલ્પના કરી કે હા વાણીથી પર છે, મનથી પર છે, એ પર કરીને ક્યાંક બીજે છે એવું નથી. બીજે હોય તો બધું પર છે, કશું પર નથી. જે વસ્તુ આપણે અલગ છે ને તો મન વાણીનો વિષય થાય નહીં તો બની શકે. પણ જે મનનું વાણીનું બધાનું પ્રકાશક છે એ મન વાણીનો વિષય ના થાય. એટલું કહેવામાં આવ્યું કે ત્યાં મનની ગતિ નથી, ચક્ષુની ગતિ નથી, વાણીની ગતિ નથી. કારણ કે એ વાણીનો પ્રેરક છે, ચક્ષુનો પ્રેરક છે, મનનું પ્રેરક છે. એ તારું સ્વરૂપ છે. તો વાણીને અગોચર છે તો શું એ જ્ઞાનનો વિષય બની જ ના શકે? ગોચરમ તો કે નહીં, એ જરૂર જ્ઞાનનો વિષય બની શકે. કેમ બની શકે? કારણ કે મારો આત્મા છે, સ્વયં પ્રકાશ છે, જ્ઞાનનો વિષય છે જ. એને ઓળખવાનું છે. જે અજ્ઞાત વસ્તુને જાણવાની નથી અહીંયા આગળ. એટલે બ્રહ્મ અજ્ઞાત છે એવા અજ્ઞાત મારે જાણવાનું છે કે આત્મા અજ્ઞાત છે તો કોઈ દડો જાણી ના શકાય. પછી જાત જાતની કલ્પનાઓ કરવી પડે કે મનમાં શું થયું શું ના થયું વગેરે. એટલે આ બ્રહ્મ જો આપણા સતત જીવનનો અનુભવનો વિષય ના હોત તો એની આપણે પડીએ ના હોત. ભલે રહ્યું ક્યાંક છે, અતીત છે, ભલે રહ્યું, બહુ સારું, નમસ્કાર. જેને આપણા જીવન સાથે સંબંધ નથી એને જાણવા માટે પછી જોઈ લઈશું. અત્યારે આ બધું કરી લેવા પછી જોઈશું. એમાં બ્લેક હોલ છે, હજી યાર ઘણી વસ્તુઓ જોઈશું. એટલે માંડુક્ય ઉપનિષદની વ્યાખ્યામાં ભગવાન ભાષ્યકાર કહે છે કે ભાઈ આ જેને તુરીય કહેવામાં આવે છે, ચતુર્થ કહેવામાં આવે છે. એ ચતુર્થ એટલે કે એવું નથી કે એ આપણા અનુભવનો વિષય નથી કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી પર છે. એટલે આ ત્રણેયમાં છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં બધામાં બ્રહ્મ વ્યાપ્ત છે. એ અધિષ્ઠાન છે, એ જ પ્રકાશક છે. એટલે એવું નથી કે જે બ્રહ્મ નથી એને ઉત્પન્ન કરવાનો હોય કે બ્રહ્મ અજ્ઞાત છે એને જાણવાનો હોય. બ્રહ્મ વિપરીત જ્ઞાત છે એને સમ્યક જ્ઞાન કરવાનું છે. એ સતત અનુભવનો વિષય છે. એટલા જ માટે એના વિશે, આત્મા વિશે અનેક ભ્રમ સેવાય રહે. એટલે આ બધું કરવાની જરૂર પડે છે ને. એટલે ભલે ગોચરમ, અત્યારે એવું નથી કે અત્યારે બ્રહ્મનો આપણો અનુભવ નથી, એનો જ અનુભવ છે. પરંતુ અધ્યારોપને કારણે, અજ્ઞાનને કારણે વિકૃત કરીને જાણવામાં આવે છે. ગોચરમ વિમલ બોધ ચક્ષુષ. આ બોધ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, આ જ્ઞાન ચક્ષુ આપણા છે પણ વિમલ નથી, નિર્મળ નથી, દોષયુક્ત છે. પ્રમાણ જ્યારે દુષ્ટ હોય, દૂષિત હોય ત્યારે આપણને વસ્તુ એકને બદલે જુદી કરીને બતાવે. આંખોમાં પણ જો દોષ હોય ત્યારે આપણે એકને બદલે બે બતાવે. તેમ બુદ્ધિમાં બ્રહ્મનો અનુભવ છે જ. બુદ્ધિમાં દોષને કારણે જે છે એને કદાચ વિકૃત કરીને બતાવે છે. જે પૂર્ણ છે એને અપૂર્ણ બતાવે છે. બ્રહ્મનો અનુભવ થઈ રહ્યો છે કે અપૂર્ણ રીતે. અપૂર્ણ છું, દીન છું, હીન છું, આ આત્માનો જ અનુભવ છે. આ દીનતા, હીનતા કોણ જન્માવે? આપણે બુદ્ધિ જ જન્માવે છે. બુદ્ધિમાં જ્યારે મલિનતા છે, દોષ છે, ત્યારે એ જ બુદ્ધિ આ વસ્તુને વિકૃત કરીને બતાવે. જેમ અરીસો આપણા ચહેરાને વિકૃત કરીને બતાવે, એની વિકૃતતા છે તે રીતે. એને કારણે ગોચરમ વિમલ બોધ ચક્ષુષ.
એટલે બોધ ચક્ષુ કહો, જ્ઞાન ચક્ષુ કહો, બુદ્ધિના ચક્ષુ કહો, એને વિમલ બનાવવાની જરૂર છે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તત્સુતમ જાયતે નિષ્કલમ ધ્યાયમાન, એવું મુંડકોપને કહેવામાં આવ્યું. એટલા જ માટે સાધન ચતુષ્ટય સંપત્તિ, અંતઃકરણ શુદ્ધિ માટે આટલો ભાર દે. કારણ કે શુદ્ધ અંતઃકરણથી જ આના દર્શન, એને યથાર્થ જ્ઞાન થાય. અશુદ્ધ અંતઃકરણ છે એને જ્ઞાન તો થાય છે, પરંતુ વિકૃત કરીને બતાવે છે, એમ કરીને બધી મુશ્કેલી ઊભી કરે છે. ના જાણ્યું તો બહુ સારું થાય, તો માથાકોટ જ ના થાય. પણ જાણ્યા વગર રહેવાય નહીં, કંઈ સતત એ આ જ્ઞાનનો જ વિષય છે. અને આ અશુદ્ધ અંતઃકરણ છે એ સતત આત્માને કે બ્રહ્મને વિકૃત કરીને બતાવે. ગોચરમ વિમલ બોધ ચક્ષુષા, પોતાના બોધ ચક્ષુ કહો. આ બોધ ચક્ષુ હો જ્ઞાન પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. તો જ્ઞાન ચક્ષુને વિમલ, આપણી પાસે ચક્ષુ તો છે, જ્ઞાન ચક્ષુ પણ છે, પણ એને વિમલ બનાવવાના છે, નિર્મળ બનાવવાના છે. એ સામાન્ય કહું તો એ શુદ્ધ બનાવવા, રાગ દ્વેષથી મુક્ત બનાવવાના છે. જ્ઞાન પ્રસાદ એના તો શું થાય છે કે જ્ઞાન કે બુદ્ધિનો પ્રસાદ પ્રાપ્ત થાય, પ્રસન્નતા પ્રાપ્ત થાય. એ બુદ્ધિ આપણને તત્વનું દર્શન કરવા આપણે અનુકૂળ બને. વિશુદ્ધ સત્વ, જેનું સત્વ અર્થાત અંતઃકરણ વિશુદ્ધ છે, એને આ જ્ઞાનનો અંતઃકરણનો પ્રસાદ પ્રાપ્ત થાય, પ્રસન્નતા. એ જળ જ્યારે પ્રસન્ન બને ત્યારે આપણને બધું દેખાડે. એ જળના તળિયામાં જે છે ને એ જળ દેખાડે. ક્યારે દેખાડે? એ પ્રસન્ન બને ત્યારે છે જ, સ્વચ્છ બને ત્યારે. તેવી રીતે અંતઃકરણ દેખાડે, કારણ કે અધિષ્ઠાન રૂપી પરમાત્મા છે. તેથી એ નિર્મળ બને ત્યારે પરમાત્માનું દર્શન યથાર્થ થાય. ગોચરમ વિમલ બોધ ચક્ષુષ, કેવું છે બ્રહ્મ પરમાત્મા? કેવો છે? શુદ્ધ ચિદ ઘનમ અનાદિ વસ્તુ યત, શુદ્ધ ચિદ ઘનમ, સદઘનમ, ચિદઘનમ, આનંદ ઘનમ. આ ઘન શબ્દ વાપર્યો. ઘન નક્કરતા, જેમાં કશું જ કોઈ જાતની અંદર જગ્યા જ નથી. એટલે એવી કલ્પના હવે તો બહુ વધારે જાણીએ છીએ કે કેવું કઈ વસ્તુ છે જ નહીં. જેને આપણે નક્કર માનીએ એમાં કેટલી બધી મોટા ભાગની તો અંદર જગ્યા જ છે, અવકાશ જ છે. પણ ભાઈ મીઠાના ગાંગડાનું દૃષ્ટાંત આપે એ જમાનાની અંદર. એ ગાંગડો કેવો છે? અંદર મીઠું જે છે, અંદર કશું જ નથી. ચિત્ત ઘન એટલે માત્ર ચિત્ત, માત્ર ચૈતન્ય ઘન. એટલે કે ચૈતન્ય સિવાય કશી વસ્તુનો ત્યાં આગળ અવકાશ જ નથી. એનો કવાનો ભાવ થાય છે. એમના જગત નામની કશી વસ્તુ છે જ નહીં વાસ્તવમાં. કારણ કે આ જગત જે સ્તરે એ રહેતું જ નથી ને, બહાર થઈ જાય છે. માટે જગતનું અધિષ્ઠાન જે છે આત્મતત્વ તો ચિત્ત ઘન અર્થાત ચિત્ત સિવાય કંઈ જ નથી. શુદ્ધ ચિત્ત ઘનમ, જે શુદ્ધ છે, ચિત્ત ઘન છે, ચિત્ત સ્વરૂપ છે, અનાદિ વસ્તુ જે અનાદિ છે, વસ્તુ છે, તત્વ છે, નિત્ય છે. એ બ્રહ્મ જે આ પ્રકારનું છે. તત્વમસી તે તું છે એ પ્રકારે તારામાં, એ હું છું એ પ્રકારે. બ્રહ્મ હું છું એ પ્રકારે તું ભાવના કર, અનુસંધાન કર. આ શબ્દોના અર્થનું તારા મનમાં અનુસંધાન કર. એ પ્રકારે બ્રહ્મનું આત્મરૂપ દર્શન કર. પછી આગળ કહે છે ષડ્ભિરુર્મિભિરયોગી યોગી યત, ષડ્ભિરુર્મિભિરયોગી યોગી હૃત, ભાવિતમ ન કરણૈર્વિભાવિતમ, બુદ્ધવેદ્યમનવદ્યભૂતિ યત, તદ્બ્રહ્મ તત્વમસી ભાવયાત્મનિ.
ષડભિ ઉર્મિભિ અયોગી. યોગ એટલે સંબંધ, જોડાણ. અયોગી જે જોડાયેલું નથી. શેની સાથે? ષડભિ ઉર્મિભિ, 6 ઉર્મિઓ, 6 તરંગો, મોટા મોટા તરંગો. સંસારને સમુદ્ર સાથે સરખાવવામાં આવ્યો અને સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળતા હોય અને તમને પછાડતા હોય, તમે આમથી તેમ પછાડે ને. તો સંસાર સમુદ્રની અંદર આવા 6 મોટા મોટા તરંગો છે જે માણસે પછાડ્યા જ કરતા હોય છે. એને આમ તેમ ઉછાળ્યા કરતા હોય છે, ફેંક્યા કરતા હોય છે. આવું પ્રસિદ્ધ છે ષડ ઉર્મિ. ષડ ઉર્મય ક્ષુત પિપાસે શોકમોહ જરા મૃત્યુ ઉર્મિવત તરંગવત ઉપરી ઉપરી સંભવંતી. તરંગ કોને કહેવાય? એક ગયું બીજું આવ્યું, એક ગયું બીજું આવ્યું, ઉપરા ઉપરી આવ્યા જ કરે. એક મૂજું આવે ને પછી 15 મિનિટ પછી બીજું આવે એવું નહીં. આ એ ગયું ને તરત આવ્યું જ છે ને. એક તો મને અફળાયો ને પાછું જરા હું સ્વસ્થ બીજું અફળાય, પાછું સ્વસ્થ ત્રીજું અફળાયા જ કરે. તો આ રીતે માણસ જાત બિચારો સતત આ પ્રકારના મોજાઓથી પછડાયા કરે છે. મોજાઓ સતત એમાં અફળાયા કરે છે, એના આઘાત એને લાગ્યા જ કરે છે. શુદ્ધ પિપાસે શોકમોહ જરા મૃત્યુ. એટલા માટે કહેવામાં આવ્યું અશનાયા પિપાસે શોકમોહમ જરા મૃત્યુમ અત્યેતિ. જે આત્મા અશનાયા પિપાસા ભૂખ તરસ શોકમોહ જરા મૃત્યુથી અતીત છે. આ બધા સંસાર ધર્મથી અતીત છે. અચ્છને ઉર્મિ કહેવામાં આવી કારણ કે અચ્છ આપણા વ્યક્તિત્વના ધર્મ છે. તો અશનાયા પિપાસે બધા પ્રાણના ધર્મ છે. શોકમોહ, શોક ને મોહ જે છે મનના ધર્મ છે. અને જરા મૃત્યુ, વૃદ્ધાવસ્થા મૃત્યુ દેહના ધર્મ છે. એટલે હમણાં આમાંથી છૂટ્યો ને તરત પ્રાણ આવે, એ છૂટ્યો ને પછી મન આવ્યું. આપણે સતત એક પછી એક અહમભાવ કશાના કશામાં હોય જ છે. આ ભૂખ તરસ પૂરા થયા ના થયા ને વળી પાછો કંઈક શોક મોહ આવી ગયો. એ થયું ના થયું ને જરા મૃત્યુ આવી ગયું. એ થયું ના થયું ને ભૂખ તરસ. એમ કરી કરીને આ બધા મહાભયંકર જે તરંગો છે, મોજાઓ છે, એ સતત આપણા ફળાયા કરતા હોય છે. આપણે એમાં પછડાયા જ કરતા હોઈએ છીએ. એમ ઉપરી ઉપરી સંભવંતી, એક પછી એક આવ્યા જ કરે છે. અને માટે આ 6 ને ઉર્મિ કે તરંગો કહેવામાં આવ્યા. એટલે આ તો શાસ્ત્રમાં પ્રસિદ્ધ વસ્તુ છે. ષડભિરોર્મિભિ અયોગી. અયોગી એટલે જેને યોગ નથી એવું. યોગ એટલે સંબંધ. આ બધા સંબંધિત રહિત અશનાય પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમ અત્યેતિ. અતીત છે. અર્થાત આ બધા સંસાર ધર્મો જેને સ્પર્શી શકતા જ નથી. ઉપાધિના સ્તરે છે. વેશને છે ને એ વેશ ધારણ કરનારને સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. અયોગી. ભલે ભિખારીનો વેશ હોય પરંતુ અભિનેતા સાથે કોઈ યોગ નથી, સંબંધ નથી. એ ધારણ કરે છે, એને ચીપકીને રહેલું છે, તો એ પણ કોઈ સંબંધ નથી. એટલા જ માટે વેશના કોઈ પણ ગુણ દોષ છે એ વેશ ધારણ કરનારને સ્પર્શતા જ નથી. એ તો પેલો કંઈક પાછો કંઈક નશામાં આવી જાય એને કારણે એવું માની લે કે આ વેશ શું તો નથી, એવો યોગ થઈ જાય, દુઃખ સંયોગ થઈ જાય. વાસ્તવમાં વેશને કોઈ યોગ નથી, સંબંધ નથી, પરંતુ અધ્યાસને કારણે, તાદાત્મ્યને કારણે, અહમભાવને કારણે આપણે નથી એ સંબંધ ઉત્પન્ન કરીએ છીએ. જેને કારણે પછી આના બધા ગુણ દોષ છે એનો હું ભાગી બનું છું. વાસ્તવમાં એટલે કહેવામાં આવ્યો અયોગી. આ બધા વેશમાં ક્યાંક તો છે ખરા. આ બધા તરંગો ક્યાંક છે ખરા. ક્યાં છે? વેશમાં છે, ઉપાધિમાં છે. તું ઉપાધિને ધારણ કરનાર છે. ઉપાધિને તારી સાથે કોઈ સંબંધ નથી.
દુઃખ સંયોગ કેમ થઈ ગયો? આપણે અધ્યાસથી સંબંધ કર્યો એમ કરીને દુઃખ સાથે સંયોગ પણ વિયોગ. જો કે આની સાથે કોઈ સંયોગ જ નથી, સંબંધ જ નથી. એનો અર્થ શું થયો? એટલે કે હું ધારું તો આમાંથી મારા ચિત્તને સંપૂર્ણ સંકેલી લઉં. હું છું પણ એ નથી. એ છે ત્યારે હું છું. દેહ છે, પ્રાણ છે, મન બુદ્ધિ છે, આ બધું છે ત્યારે હું છું, અને હું છું ત્યારે એ નથી. જ્યાં સુધી મારા મનને એમાં રોકી રાખું ત્યાં સુધી એ બધા છે. આમ તો મહાત્માઓ તો એમ કહે કે હું જેને ઉત્પન્ન એને સત્તા પ્રદાન કરું છું. આ કહ્યું ને, મનથી જ થાય છે. આ મને જ્યારે આ બધા સંકેલી લઉં એટલા જ માટે શમ દમ ઉપરમ, મન શાંત હોય, ઇન્દ્રિયો વ્યવસ્થિત હોય, શિસ્તબદ્ધ હોય, અને મન ઉપર હતા એટલે અંતર્મુખ હોય, સમાધાન એકાગ્રતા હોય. એટલે આ પ્રકારનું મન જ્યારે હોય ત્યારે એ ઉપાધિ બધું સંબંધ છોડી દે છે. જે સંબંધ પોતે પોતે સ્થાપિત કર્યો છે એ સંબંધનો ત્યાગ કરીને એ માત્ર પોતાનામાં જ નિષ્ઠ રહે છે, અયોગી. તેથી આ ષડ ઉર્મિથી કોઈ પ્રકારના સંબંધ રહી દે. યોગી વૃદ્ધ ભાવિતમ, યોગીઓના હૃદયમાં જ એની ભાવના કરવામાં આવે છે. વિષેભ્ય નિરુદ્ધ ચિત્તા યોગીન, તો યોગી કોને કહેવાય? જેમણે આ ઉપાધિમાંથી પોતાના ચિત્તને નિરુદ્ધ કર્યું છે, હટાવી લીધું છે, ઉપસમૃદ્ધ કર્યું છે. જ્ઞાનાવસ્થિત ચેતસા, તો જ્ઞાન અવસ્થિત ચેતથી નિરુદ્ધ ચિત્તા યોગિન હૃદય મનસા ભાવિતમ, યોગીઓ જેને હૃદયમાં મનમાં જેની ભાવના કરે છે. જો આ બાદ કહેવામાં આવ્યું કે બધાથી પર છે, પણ એટલે એટલા જ આગળ કહેવામાં આવ્યું વિમલ ગોચરમ વિમલ બોધ ચક્ષુષ, જે વિમલ બોધ ચક્ષુ ધરાવે છે એના જ્ઞાનનો વિષય છે. આમ વિષય છે એટલે ત્યાં આગળ પ્રકાશ છે, એ પ્રકાશનું જ હોય છે. પરંતુ આપણા ચક્ષુ વિમલ બને ત્યારે એ સ્પષ્ટતયા પ્રકાશ છે. હંમેશા બ્રહ્મ આત્મતયા જ પ્રકાશ છે. યોગી કહ્યું, અહીંયા યોગી કહેવામાં આવ્યું, આગળ વિમલ બોધ ચક્ષુ કહેવામાં આવ્યા. જે પ્રસન્ન અંતઃકરણ ધરાવે છે, અંતર્મુખ અંતઃકરણ ધરાવે છે, એટલે અત્યારે પણ બ્રહ્મ તો પ્રકાશી રહ્યું છે. વિમૂઢાઃ નાનુ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષ, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. પરમાત્મા સતત છે, દેહને છોડીએ ત્યારે છે, દેહમાં છે ત્યારે પણ છે, અને અનેક પ્રકારના અનુભવો કરીએ છીએ, ભોગ ભોગવીએ છીએ. સાત્વિક રાજસ તામસ બની જઉં છું, ગુણાન્વિતમ. આ બધો વ્યવહાર ચાલે છે ત્યારે પણ પરમાત્મા તો છે જ, એ જ બધો વ્યવહાર કરી રહ્યો છે. ગુણાન્વિતમ, આ ગુણો સાથે જોડાઈને પરમાત્મા જ આ બધો વ્યવહાર કરી રહ્યો છે. વિમૂઢાઃ નાનુ પશ્યન્તિ, જે વિમૂઢ છે, મોહિત છે, બહિર્મુખ છે, તે જેમની દ્રષ્ટિ માત્ર ઉપાધિના કે વિષયના સ્તર પર જ હોય છે, તે આ જોઈ શકતા નથી. એને જુએ છે પણ આવી રીતે વિકૃત રૂપે જુએ છે. પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષ, પણ જેમના ચક્ષુ વિમલ છે, વિમલ બોધ ચક્ષુષ, એ પરમાત્માને જુએ છે કે આ બધો વ્યવહાર કરનાર પરમાત્મા જ છે, વ્યવહારથી પર છે, વ્યવહારથી રહિત છે. યોગરુદ્ધ ભાવિતમ, તો યોગીઓના હૃદયમાં, યોગીઓ પોતાના હૃદયમાં જ એની ભાવના કરે છે, જેના દર્શન કરે છે. ધ્યાનાવસ્થિત ચેતસે ધ્યાનાવસ્થિત
તદ્ગતેન મનસા પશ્યંતિ યમ યોગિનઃ. તદ્ગતેન મનસા, જેનું મન ત્યાં પહોંચેલું છે એવા યોગીઓ ધ્યાનથી એના દર્શન કરે. પણ કહેવામાં આવ્યું કર્ણૈ ન કર્ણૈ ભાવિતમ. આગળ કહેવામાં આવ્યું સકલ વાક અગોચરમ. એ જ કહ્યું કર્ણ એટલે ઇન્દ્રિયો કે મન, બાહ્યકરણ છે, અંતઃકરણ છે. જ્ઞાનેન્દ્રિયો વિષય નથી. જ્ઞાનેન્દ્રિયથી યત અદ્રેશ્યમ અગ્રાહ્યમ, જ્ઞાનેન્દ્રિયોથી અદ્રેશ્યમ અદૃશ્યમ અર્થાત જે જ્ઞાનેન્દ્ર વિષય નથી. અગ્રાહ્યમ કર્ણેન્દ્રિયોથી એનું ગ્રહણ ના કરી શકાય. એટલે જ્યારે બધા કરણો શાંત થઈ જાય છે, પોતાની કોઈ પ્રવૃત્તિ કરતા નથી. ન કર્ણૈ ભાવિતમ બુદ્ધિ અવૈદ્યમ. આમ કહે છે વિમલ બોધ ચક્ષુષા ગોચરમ. તો બુદ્ધિ અવૈદ્યમ, બુદ્ધિમાં વૈદ્ય પણ છે અવૈદ્ય પણ છે. બુદ્ધિ જ્યારે વિમલ છે, નિર્મળ છે, તો એ બુદ્ધિને વૈદ્ય છે. બુદ્ધિ મળી નથી ત્યારે બુદ્ધિને અવૈદ્ય છે. કારણ કે દૃશ્યતે ત્વગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યો દૃશ્યતે તો અગ્ર્યા બુદ્ધ્યા, બુદ્ધિ વડે દૃશ્ય થાય છે. પણ બુદ્ધિમાં એકાગ્રતા હોય અને નિર્મળતા હોય. સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, તે પ્રકારે પણ જેમાં આવી એકાગ્રતા નથી, સૂક્ષ્મતા નથી, એવી બુદ્ધિ વડે જેના દર્શન ન થાય. પણ એટલે બુદ્ધિ અવૈદ્યમ. બહિર્મુખ બુદ્ધિ અવૈદ્ય છે, પણ અંતર્મુખ બુદ્ધિથી વૈદ્ય છે. અનવદ્ય ભૂતિ, ભૂતિ એટલે વૈભવ. જેનો વૈભવ કહો, જેનો મહિમા કહો. અનવદ્ય એટલે જેને અવદ્ય. વદ્ય એટલે નિંદનીય, અવદ્ય એટલે અનિંદનીય, નિર્મળ. તો પરમાત્મા મહિમા કહો છે જે નિર્મળ છે. શ્રી ગુરુચરણ સરોજ નિજમન મુકર સુધારી વર્ણો રઘુવર વિમલ યશ. રઘુનો યશ કેવો છે? વિમળ છે. કોઈ પ્રકારનો દોષ ના હોય એવું છે. એમને એવું લાગે છે. લોકો તો બહુ દોષ કાઢે છે. ભગવાન યશમાં કાઢનારા, પાણીમાં પોરા શોધનાર દોષ કાઢતા, પણ તુલસીદાસને કોઈ દોષ નથી દેખાતો. નિર્દોષ દૃષ્ટિમાં ભગવાનના યશમાં વર્ણો રઘુવર વિમલ યશ. ભગવાન યશ કેવો છે? વિમલ છે. એટલે કહે છે અનવદ્ય ભૂતિ, વિભૂતિ કહો, મહાનતા કહો, મહિમા કહો, યશ કહો, કેવો છે? વિમલ, નિર્મળ, અનવદ્ય. કોઈ પ્રકારની નિંદનીયતા નથી. પરમાત્મામાં કોઈ પ્રકારની નિંદનીયતા નથી. એવી ચર્ચા કરવામાં આવે કે ભગવાન ઘણીમાં દોષ આપીએ છે આપણે ભગવાનને. તો ભગવાન પક્ષપાત કરનારો છે. કોઈને સારા, કોઈને ખરાબ, કોઈને ધનવાન, આમ આ જગતમાં બધા આ પ્રકારની વિષમતા છે ને. સર્જના તો ભગવાન જ છે ને. વિષમતા એટલે ક્યાંક પક્ષપાત થયો, ક્યાંક કોઈ અન્યાય થયો, કરનારો તો એ જ છે ને. દાવો તો પોતે કરે છે ને કે બધું હું સર્જન કરું છું. પ્રકૃતિ સ્વાસ્થ વિશ્રામી પુનઃ પુનઃ ભૂતગ્રામ કૃષ્ણમ, હું કરું છું. નચમામ તાની કરવાણી, તોય પણ આ કોઈ કરવાને બંધન કરનારા નથી. એટલે ભગવાનનો યશ કેવો છે? નિર્મળ છે. વૈષમ્ય નિર્ગૃણ્યના. ભગવાનમાં વિષમતા નથી, પક્ષપાત નથી, ક્રૂરતા નથી, નિષ્ઠુરતા નથી. એવું લાગે દુનિયામાં કે નિષ્ઠુરતા છે, પક્ષપાત છે, એવું લાગે આપણને. જેને ડિસ્ક્રિમિનેશન કે આ પક્ષપાત. ભગવાનમાં કશું જ નથી. સર્જન કરનારમાં કશું નથી. ક્યાંય પક્ષપાત નથી, ક્યાંય નિષ્ઠુરતા નથી. માત્ર ન્યાય જ છે, જેને અંગ્રેજીમાં કહે ફેરનેસ. આ કરવાનો નિયમ એટલે કેવો નિયમ છે ખબર છે? ધ લો ઓફ ફેરનેસ. ન્યાયનો નિયમ, સમાનતાનો નિયમ. એથી આગળ વધીને કરુણાનો નિયમ, પ્રેમનો નિયમ. ભક્ત લોકો એવું કે ભક્ત ભગવાનને માત્ર સમાન ના કહે, ભગવાનને કેવા કહે? એ તો કૃપાળુ છે. એટલે આ બધો નિયમ જગતમાં દેખાય છે અહીં માત્ર પ્રેમનો કે કરુણાનો જ નિયમ છે. એ બધામાં એમને કરુણા જ દેખાય છે જોનારને.
એટલે ભગવાનની જે મહિમા છે એ કેવો છે? અનબદ્ધ છે, નિર્દોષ છે. હા, આપણને કદાચ પહેલી નજરે એમ લાગે અનેક દોષો જણાય બધા, પણ જ્યારે ધ્યાનથી એને ચિંતન કરવામાં આવે ત્યારે જોઈએ કે ત્યાં કોઈ દોષ નથી. એવી કર્મ વગેરે એ આ બધી વિષમતા માટે કોણ છે? કર્મ જવાબદાર છે. આમ દેખાતા પક્ષપાત માટે, વિષમતા માટે કે દેખાતી ક્રૂરતા માટે કર્મ જવાબદાર છે. કર્મ એટલે પરમાત્મા સર્જન કરનાર નહીં. યદ બ્રહ્મ તત્વમસી, આવું જે બ્રહ્મ છે તે તું છે. એ પ્રકારે તું આત્મની ભાવે તારા અંતઃકરણમાં, બુદ્ધિમાં તું આ પ્રકારે ધ્યાન કર, અનુસંધાન કર, દર્શન કર. શબ્દાનુવિદ્ધ, આ શબ્દના અર્થનું અનુસંધાન એટલે બ્રહ્મનું અનુસંધાન. આ તો શબ્દ પ્રમાણે છે કે શબ્દોનો અર્થ બ્રહ્મ થાય છે એટલા માટે. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ